हम तो अपनी राहों में चलते रहेंगे, हमें देखने वाले यूं ही जलते रहेंगे यार। जय माताजी मित्रों, હું છું આકાશ રાઠોડ। સ્વાગત છે આજના નવા રાઇટિંગ વિડીયોની અંદર। તો મેં અત્યારે ડેમો વિડીયોની જે સ્ટેટસ જોયું મિત્રો, એવું જોરદાર ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ એટીટ્યુડ ડાયલોગ બનાવતા શીખવાડીશ, બરાબર। તો તમારે પણ એવું જોરદાર એટીટ્યુડ રીલ્સ બનાવતા શીખવું હોય તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની રહેશે, બરાબર। અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। ડાઉનલોડ કરી લેવાનું છે અલાઇટ મોશન એપ્લિકેશન, અને પછી આ રીતના ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતના ઓપન થાય અલાઇટ મોશન એપ્લિકેશન એટલે તમે જોઈ શકો છો સૌથી પહેલાં તમારે આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે, અને પછી નીચે તમે પ્રોજેક્ટ ઓપ્શન દેખાય, બરાબર, તેના પર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર। તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ફૂલ પ્રોજેક્ટને એડ કરવાનું રહેશે। ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી રહેશે, તો ત્યાં જઈને તમે ફૂલ પ્રોજેક્ટને ડાઉનલોડ કરી શકો છો। લિંક તમને ટેલિગ્રામ અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળશે, અને હા, ટેલિગ્રામ ગ્રુપની અંદર જઈને જોઈન પણ થઈ જજો, બરાબર। તો ડેમો વિડીયો પણ તમને ત્યાં જ મળી જશે। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ફૂલ પ્રોજેક્ટને આપણે ઓપન કરીશું। એકદમ આસાનીથી તમને આ રીતના બનાવતા શીખવાડીશ, ખાલી તમારે ફોટો જ અંદર મૂકવાનો છે, તો તમારે બીજું કંઈ કરવાનું નથી, બરાબર। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે, અને અહીંથી એડ કરવાનું રહેશે તમારે ફોટોઝ, બરાબર। તો તમારે સૌથી પહેલાં તો આ રીતના એક બેકગ્રાઉન્ડ ફોટો એડ કરવાનો છે, જેને તમારે 3 ટકો પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લીટ એડ કરી દેવાનું છે, અને આની લંબાઈ તમારે આટલે સુધી પહેલો બીટમાર્ક આવે ત્યાં સુધી તમે આની લંબાઈ લાંબી કરી દેવાની છે, બરાબર। અને પછી શું કરવાનું છે, એને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું રહેશે આપણે અહીંયાથી સોંગની ઉપર, બરાબર। સોંગની ઉપર તમારે લાઈને પહેલાં એ બાજુવાળું જે બેકગ્રાઉન્ડ છે તો એને લાઈને મૂકી દેવાનું છે, અને ફરીથી એ જ ફોટા ઉપર બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરી ત્યાં બ્લાઇન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં જઈ તેની ઓપોઝિટ તમારે ઓછી કંઈ નહીં, એથી 50 થી 45% જેટલી તમારે અહીંયા રાખવાની રહેશે, બરાબર। એટલે આ રીતના તમારે બેકગ્રાઉન્ડ કંઈક થઈ જશે, બરાબર। પછી શું કોણ છે, તમારે ફરીથી પહેલાં બીટમાં ઉપર આવી જવાનું છે, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, અને અહીંથી તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય એ ફોટો લઈ લેવાનો છે, જેમ કે આપણે આ ફોટા પર વિડીયો બનાવવાનો છે, ફોટો લઈ લીધો, બરાબર। પછી 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્લીટ કરી દેવાનું છે, અને ફોટાની લંબાઈ પછી વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે લાંબી કરી દેવાની છે, બરાબર, આ રીતના। અને પછી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું રહેશે, આ ટેક્સ બધા દેખાય મિત્રો, એની ઉપર તમારે લાઈને આ રીતના મૂકી દેવાનું છે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના, એટલે બધા ઇફેક્ટો ઓટોમેટિક તમારા ફોટાની અંદર લાગી જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના તમારે કંઈ કરવાનું નથી, ખાલી ફોટો આ રીતના લાઈને મૂકી દેવાનું છે, એટલે ઓટોમેટિક તમારા બધા ઇફેક્ટ જે છે મિત્રો ફોટામાં તમારે આ રીતના જે લાગી જશે, બરાબર। તો તમારે આ રીતના તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો, ખાલી એક જ ફોટો મૂકવાનો છે આ રીતના, અને બેકગ્રાઉન્ડ એડ કરવાનો છે, બરાબર। તો આ રીતના તમે જોરદાર આવું વિડીયો બનાવી શકો છો, બરાબર। તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગે કમેન્ટ કરીને જણાવજો, અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મિત્રો આ વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો આવશે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપ્રેસ સપોર્ટ કરતો એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ નથી આવે, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો, બરાબર। અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મિત્રો પ્રોજેક્ટ લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પ્રોજેક્ટ મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।